અંકલેશ્વર વાલિયા હાંસોટ અને ઝઘડિયા તેર ગામમાંથી 25થી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકી પશુ ખરીદનાર બોડેલીના ઈસમને શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 13 જાન્યુઆરીના રોજ એલસીબી પોલીસની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ગાડી માહિતી આધારે આખી ગેંગ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા શોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડી સાથે ઝડપી પાડ્યા હતા. તેની ઉલટ તપાસ કરતા તેને અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા અને ચોરીના પશુ બોડેલીના અને ઝંખવાવના આદિલ મુલતાનીને વેચી દેતા હતા અને જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી લેતા હતા. અને તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોઈદરા ગામ ખાતે આવેલા ઇન્દિરાનગર ખાતે 2 ભેંસ ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. જે આધારે એલસીબી પોલીસે ભેંસ ચોરીમાં સંડોવાયેલા 3 રીઢા ચોરને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. તે ભેંસ ચોરીને અંજામ આપતા પૂર્વ અંદાડા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન બાઇક ઉપર વિવિધ ગેંગોમાં રેકી કરવા નીકળ્યા હતા. રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થયા ત્યાં વાલિયાના ડુંગરી શોએબ અલી સુલેમાન અલીની પિકઅપ બોલેરો ટેમ્પો લઈ ચોરીને અંજામ આપ્યા બાદ ફોન ઉપર જ ભેંસના વેચાણનો સોદો કરી આપી દેતા હતા. પશુ ચોર પાસેથી પશુ ખરીદનાર બોડેલીની સુનિલ રાઠવાને પોલીસે બોડેલીથી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટીમ મોકલી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને ચોરીના પશુનું શું કર્યું અને ક્યાં છે તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડ નમી તજવીજ શરૂ કરી હતી.